હું આ છું, હું પેલો છું, હું ત્રિકોણો છું, અક્ષર ક્યારે થઈશું? સમય નહીં બગાડો. આમ એવું બધી બાબતોમાં સમય બગાડે. એક હરિભગતની બધું શું ચાલે તો કે સ્વામીજી છે ને મારે ઇન્ટરવ્યુ છે તો હમણાં તો એની તૈયારી કરું છું. બધું 2 દિવસ પહેલા બી બોલ્યો હતો કે હજુ સ્વામીજી 7 દિવસ છે. બધું બરોબર. બધું 7 દિવસમાં મહારાજ લઈ જશે તો શું કરશે? મેં કીધું વચ્ચે નિયમિત સ્વામીજી સ્વાધ્યાય ભજન નહીં જોઈએ? કઈ ને કઈ હવે આજે દિવાળી છે કે હવે આજે હું તો કાળી ચૌદશ છે, કઈક ને કઈક બહાના. હવે તો કે પરણવાનું છે તો ભજન મૂકી દેવાનું. કઈક ને કઈક બહાનું કરી અને પછી બધું અધર ચડાવવાનું. કરું છું કરતો જ હોય આખી જિંદગી. એને તો કે સત્સંગ શું કર્યો તો કે સભામાં જઈને બેસતો હતો, સભામાં જઈને સાંભળ. હું તમને એવું કહું છું, ભગવાન સ્વામિનારાયણ મર્યાદા જેવી જોરદાર બાંધી છે ને કે પંચ વર્તમાન પાળે ને એ તો સુખ્યો રહે છે. કંઠી પહેરી અને પંચ વર્તમાન પાળ્યા ને એટલે સુખ્યો તો રહે જ. હવે એમાં કઈ બહુ એટલે તમે સુખી છો ને એની અંદર એ તો બધું તમારા વતીનું તપ શ્રીજી મહારાજે કરી લીધું.